चंद्र गिरावर्जरीना गौरव संगथा सरस्वती चंद्र सरस्वती चंद्र सरस्वती चंद्र અને કાન ખુલ્લા રાખીને અને મોં બહુ વિચાર પછી ખોલે એ જ હંમેશા ફાવે. શઠરાયના ખુશામતીઓની વચ્ચે બેસવું હોય ને તો આ જ સાચી રીત છે. તમે વળી બે બદામના ભૂપસી ને ભૂપસીજી કહો છો? કેવું પડે મારા ભાઈ, બધું કેવું પડે કે રાજગાદીનો હકદાર છે. આપ ભૂપસીજી? હા, અમે જ ભૂપસી સુવર્ણપુરના સાચા વારસ છીએ અમે. ઘડી ખમ્મા બાપુ, ઘડી ખમ્મા. અમારા બાપ દાદાનો ગરાસ પાછો મેળવવા, અમારા હકનું છે ઈ પાછું મેળવવા ધક્કા ખાઈએ છીએ અમે શઠરાઈને ત્યાં, ને ઈ અમારી વાત કાને નથી ધરતો. બળિયા સામે બાથ ભીડવી હોય તો કાં તો જાતે બળિયા થવું જોઈએ, નહીતર કોઈ બળિયાને સાથે રાખવો જોઈએ. પણ શઠરાઈની સામે બાથ ભીડે એવો કોઈ બળિયો દેખાતો નથી સુવર્ણપુરમાં. આપણે સુવર્ણપુર છોડી દઈએ. સુવર્ણપુર છોડી દઈએ તો લડશું કઈ રીતે? બુદ્ધિપૂર્વક. સુવર્ણપુરની બહાર રહીશું તો સલામત પણ રહીશું અને ધાર્યું કામ પણ કરી શકીશું. એટલે જઈશું ક્યાં? લીલાપુર અંગ્રેજી થાણું છે. વાત તો પાકી છે ને? બુદ્ધિધન આજે જ નીકળવાનો છે. 100% પાકી વાત. રામખોર આપણી સભામાં બેસતો ને આપણી જ પીઠમાં ખંજર. બાપુ, ભૂપસીને એનો ગરાસ જોઈએ છે અને બુદ્ધિ તો એનામાં છે નહીં. એ છે બુદ્ધિધન. બુદ્ધિધનમાં એટલી બુદ્ધિ જ હોત ને તો આ દુષ્ટ રાય આ મંધારામાં શિકાર કરવા ના બેઠો હોત. અમારે એની બુદ્ધિનું નહીં, એની બૈરીનું કામ છે. અને હા બાપુ, સાંભળ્યું છે કે સૌભાગ્ય દેવી છે રૂપાળી. તો એનું બુદ્ધિધન ને ત્યાં શું કામ? એ તો આપણા દુષ્ટરાયને ત્યાં જ શોભે. જો કોઈ આવે છે. અલિયા, તને જબરા ભણકારા થાય છે સૌભાગ્ય દેવીને. ચાલો અલિયા, લાગે છે પંખી ઉડી ગયું. નહીં તો આટલી વારમાં કોક તો નીકળે ને. અરે નાના બાપુ, જરા ધીરે તો ખમો. હું ઘરના પછીતના દરવાજે કાન માંડી આવું, તમે જરા ધીરે ખમો. હું આવું.
બાપુ ઘરના પછીતના દરવાજે કાંઈ સંભળાતું નથી. હું જરા આગળના દરવાજે ચક્કર મારતો આવું. એટલે એમ ના જવાય, કોક જોઈ જાય ને તો આપણા દુષ્ટરાયની આબરૂ જાય, આબરૂ. લે કેવી વાત કરે છે. એમ તે કઈ હું બાપુની આબરૂ જવા દઉં? બાપુ તમે જરા ધીરા ખમો. હું હમણાં આ ગયો ને આ આવ્યો છું. બાપુ દરવાજે તો તાળું છે. મને લાગે છે કે અમલ્યા તું તો કહેતો હતો ને કે બાતમી પાકી છે. 100% તો ગયા ક્યાં? બાપુને નકામો ધક્કો થયો. લે વળી એમાં બાપુને ક્યાં ધક્કો થાય એવું છે? બાપુને આ ગલી નહીં તો ઓલી ગલી. આપને કદાચ શરત નહીં હોય ને એટલે જ કહું છું. શી બાબતે? એ જ કે આપ સાથેની મારી ઉઠક બેઠકની વાત કારભારી અને દુષ્ટરાયના ધ્યાનમાં આવેલી. આપણે સુવર્ણપુર છોડ્યું એનું કારણ પણ એ જ કે એ બાપ બેટો આપણને છૂટા પાડવાની તરકટો કરતા હતા. આ સગળી બાબતોની શરત રાખીને મેં આ લીલાપુરમાં સદાશિવ પંતને સાધ્યો છે. આપણે લીલાપુરમાં જઈને પહેલા એમને જ મળીશું. તઈએ સુવર્ણપુર છોડીને લીલાપુર જવાની તમે વાત કરીને ત્યાં હું નવાઈ તો પામ્યો હતો. ભૂપસિંહજી, તે દી તમે મને ઘણે વખતે મળેલા. આપણે જ્યારે વાત થઈ ત્યારે જ મેં નક્કી કર્યું હતું કે આપણે લીલાપુર જઈને સદાશિવ પંતને સાધીશું અને તમારા હકની વાત કરીશું. પધારો. હું જરા મારા ઘરની વ્યવસ્થા કરીને આવું. હા.
તમને એકદમ આમ લીલાપુર વસવાની શી જરૂર પડી? જો કે આ ઘર અને આ જગ્યા ખૂબ સરસ છે, હા, પણ માને જરા લાગી આવ્યું છે ઘર છોડતા. દેવી, મારી અને ભૂપસીની મુલાકાતોથી કારભારી અને દુષ્ટાએ ખૂબ ગુસ્સે થયા છે. તમને બાણમાં પકડી જવા માંગતા હતા. આ તો સારું થયું કે આપણે વખતસર સુવર્ણપુર છોડીને અહીં લીલાપુર આવી ગયા છે. આપણે ગયા કે પછી એ લોકો ત્યાં પહોંચ્યા હતા. તો એ તમને કઈ રીતે ખબર પડી? દેવી, આ કારભારી અને દુષ્ટરાયની સામે પડવું હોય ને તો મારે પણ બાદ નજર રાખવી એટલી જ જરૂરી છે. મારા માણસોએ મને આ વાતની જાણ કરી હતી. ચાલો. રાવ સાહેબ આવું કે? આવો બુદ્ધિધન. આવો, પધારો. રાવ સાહેબ, આ ભૂપસિંહજી સુવર્ણપુરના રાણા જડસીના સૌથી નજીકના કોઈ કુટુંબી ગણો તો એ છે અમારા ભૂપસિંહજી. અસમણતા હે. અને આમ જુઓ તો હવે પછીના સાચા વારસદાર ભૂપસિંહજી જ ગણાય. તો જડસીના કોઈ બાલ બચ્ચા નથી, પણ ઓલો બદમાશ કારભારી સરસાઈ રોજ નવા નવા તાઇફા કરે છે ને ઉપરથી મારો ગરાસ પાછો દેવા ₹50,000 માંગે છે. એને નાલાયકના તો માફ કરજો રાવ સાહેબ, ગરમ લોહી છે, ઉશ્કેરાઈ જાય છે. પણ વહીવટમાં આ ભાષા ના ચાલે ભૂપસિંહજી. માફ કરજો, આ તો અન્યાય થયો છે ને એટલે બોલી જવાયું. એટલે તો આપણે રાવ સાહેબની સેવામાં આવ્યા છીએ. કર્નલ બાસ્કીન સાહેબનો જમણો હાથ છે. એમને એકવાર સાચી સ્થિતિની ખબર હોય પછી કોઈ અન્યાય ન થવા દે. તો વાત સમજાય. આ ચઠરાય બહુ ખેપાની માણસ છે, નહીં? અરે રાવ સાહેબ, આપ જો મદદ કરો તો હવે પછીના રાજા ભૂપસિંહજી જ બને એમ છે. અને એ વખતે મિત્રોએ કરેલી મદદને ભૂલે એવા નથી. એની હું આપને ખાતરી આપું છું. તો વિચારવું પડશે. મારે સાહેબ સાથે પણ વાત કરવી પડશે. પણ તે પહેલા એક કામ કરીએ. ભૂપસિંહજી, મારે ઘરે પધારો. શું કરો છો સાંજે? સાંજે નવરાત સાંજે તો છીએ. અમે નવરાત છીએ. આમાં એમને લીલાપુરમાં કોઈ ઓળખતું જ નથી અને આપની ઓળખાણાય થાય. અમે જરૂર આવી જઈશું રાવ સાહેબ. ચોક્કસ. વેલકમ ટુ માય હોમ. તો સાંજે મળીએ રાવ સાહેબ. ચોક્કસ. બુદ્ધિધનભાઈ, એણે આપણને ઘેરે કેમ બોલાવ્યા? અરે ભૂપસિંહજી, લાલો લાભ વિના ન લોટે. આપણે એની કોળીએ ગોળ ચોંટાડી દીધો કે આપ શ્રી જ્યારે રાજા બનશો ને ત્યારે 2 પૈસા એને મળશે. એ જ આશાએ તો એણે આપણી સાથે સંબંધ વધારવા આપણને આમંત્રણ આપ્યું. હવે આમંત્રણ આપ્યું એટલે મારાથી ના તો ન જ પડાય ને. ગધેડાની આગળ ગાજર એ આનું નામ. વાહ બુદ્ધિધનભાઈ વાહ. ભૂપસિંહજી, આજ તમારા
તમારો પ્યાદો ગયો અને તમારી ગમ ફિનિશ. પંતજી એમ રમત પૂરી ના થાય. અરે રાજાને જવાના તો ઘણા રસ્તા જી અમારી ઊંટડી તો પહેલેથી જ ત્યાં ઊભી છે, જુઓ. અહીંયા તો તમારી હાંડડી ઊભી છે ને અહીંયા હાથી છે ને અહીંયા તો મારા જ પ્યાદા મને ઘેરીને ઊભા છે. બુદ્ધિધન ભાઈ આ તો હલવાઈ ગયા અમે. ઓય કાઈ ભૂપસીજી, આ દશેરાને દાડે ઘોડું ન હાલે તો હું કામનું? એટલે આ એક, આ બે ને અડધું. લો લો પંતજી, હવે એમનો રાજા ક્યાંય હલીએ કેમ ના? પંતજી હવે રમત પૂરી થઈ. અમારો રાજા ગયો. વાહ બુદ્ધિધનભાઈ, કમાલ છે. હં? એ માણસ જ કમાલના છે. બુદ્ધિધનભાઈ વારી જઈએ તમારી બુદ્ધિ ઉપર. અરે પંતજી, ઓ પંતજી ઓછું ભરજો. હવે હજી અમારે ઘરે જવાનું છે. ભૂપસીજી, તમારે ચિંતા કરવાની ના હોય. બુદ્ધિધનભાઈ તમારી સાથે હોય, નો પ્રોબ્લેમ. બુદ્ધિધનભાઈ સાથે હોય ત્યારે ચિંતા નહીં કરવાની. બુદ્ધિધનભાઈ તમે લેશો? ના ના પંડિત સાહેબ, મને માફ કરો. એકદમ સાત્વિક માણસ, આપણા જેવું નહીં. थांब रे थांब. हे आपले पाहुणे, हे भूपसेजी आणि हे बुद्धिधनभाई. हे भूपसेजी आहे ना, राजा होणार. आणि त्यांच्यासाठी आज गंमत जम्मत. हा? No, no problem. No, no problem. No, no problem. No, no problem. કાલે બપોરે सरस्वती चंद्र सरस्वती चंद्र सरस्वती चंद्र गिराधरजरीना गौरवसंगता सरस्वती चंद्र सरस्वती चंद्र